नमस्कार विद्यार्थी मित्रों। मोटाभागना विद्यार्थी मित्रों જ્યારે કોઈ પણ અણુના સંસ્પંદન સૂત્રો દોરવાની વાત આવે ત્યારે તરત જ તેઓ પાછા પડે છે અને દરેક વિદ્યાર્થી માટે સંસ્પંદન સૂત્રો દોરવા એટલે એક મોટી અઘરી બાબત હોય એવું લાગે છે। પણ વિદ્યાર્થી મિત્રો આજે આપણે કોઈ પણ અણુના સંસ્પંદન સૂત્રો કઈ રીતે દોરી શકાય તે માટેના નિયમો ઉદાહરણ સાથે સમજીશું। મારી સાથે સાથે તમે પણ પેન અને કાગળ લઈને બેસી જાઓ અને નિયમો સમજતા જાઓ અને સાથે સાથે તમે પણ સંસ્પંદન સૂત્રો દોરતા જાઓ। અને આજે સંસ્પંદન સૂત્રો દોરતા આવડવું જ જોઈએ। આજે આપણે બધાએ સંસ્પંદન સૂત્રો દોરતા શીખવાનું છે। કોઈ પણ વિદ્યાર્થી આજે આ વિડિયો શરૂઆતથી છેક સુધી પૂરો જોશે તો સંસ્પંદન સૂત્રો દોરવા બાબતે કોઈ તકલીફ રહેશે નહીં। લગભગ બધા જ મુદ્દાઓ મેં આવરી લીધેલા છે। તો શરૂઆત કરીએ આપણે કે કોઈ પણ અણુનું સંસ્પંદન સૂત્ર કઈ રીતે દોરી શકાય। સંસ્પંદન સૂત્ર માટેની આવશ્યક શરતો અગાઉ આપણે જોઈ ગયા છે કે અણુમાં સંસ્પંદન માટે શું શું શરતો હોય, કેવા પ્રકારનો અણુ હોય તેમાં સંસ્પંદન થઈ શકે। તો સંયુગ્મિત પ્રણાલી હોય, દ્વિબંધ હોય, કાર્બન કાર્બન કે કોઈ પણ પ્રકારનો દ્વિબંધ, દ્વિબંધના એકાંતરે દ્વિબંધ કે ત્રિબંધ હોય, દ્વિબંધના એકાંતરે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા પરમાણુ હોય, નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર, હેલોજન વગેરે હોય, દ્વિબંધના એકાંતરે ખાલી પી કક્ષક હોય એટલે કે ધન વીજભાર હોય, ઋણ વીજભાર હોય, દ્વિબંધના એકાંતરે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો સંસ્પંદનની ઘટના જોવા મળે છે। હવે આવી સંસ્પંદન માટેની આવશ્યક શરતોનું પાલન કરતા અણુના સંસ્પંદન સૂત્રો કઈ રીતે દોરવા, તો કેટલાક અકાર્બનિક અણુઓ અને કાર્બનિક અણુઓના ઉદાહરણ સાથે આપણે સંસ્પંદનના નિયમો સમજીશું। સંસ્પંદનો કઈ રીતે દોરી શકાય તો સંસ્પંદન દરમિયાન આપણે એક બાબત પહેલી યાદ રાખીશું કે જ્યારે કાર્બનિક સંયોજનની વાત આવે ત્યારે લગભગ કાર્બનિક સંયોજનનું બંધારણ આપણે સરળતાથી દોરી શકીએ છીએ, પરંતુ અકાર્બનિક અણુ કે આયન દોરવાની વાત આવે ત્યારે આપણે લુઈસના નિયમોનું પાલન કરવું પડે છે। લુઈસ બંધારણ માટેના જે નિયમો અગાઉ આપણે શીખી ગયા કે કોઈ પણ અણુનું લુઈસ બંધારણ કઈ રીતે દોરવું, તો અકાર્બનિક અણુઓ માટે સૌપ્રથમ લુઈસ બંધારણ દોરવું અને લુઈસ બંધારણને આધારે સંસ્પંદન સૂત્રો દોરવા। સંસ્પંદન સૂત્રો એ લુઈસ બંધારણ જ છે જેની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પાઈ ઇલેક્ટ્રોન એટલે કે પાઈબંધ કે અયુગ્મિત ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય છે। તો પહેલો નિયમ આપણે લઈશું કે અકાર્બનિક અણુ હોય તો લુઈસ બંધારણ દોરો। ત્યારબાદ સંસ્પંદન સૂત્ર દોરવા માટે જે અણુ આપણે લીધેલો હોય તે અણુનું પરમાણુ તે જ સ્થાને રાખી અને પરમાણુ દોરવા અને પરમાણુ ને એકબીજા સાથે જોડતો એકલ બંધ પણ એમને બંધ દર્શાવો। એટલે કે સંસ્પંદન સૂત્રો દોરતી વખતે પરમાણુ કે એકલ બંધનું સ્થાન બદલવું નહીં। બીજા અર્થમાં કોઈ પણ અણુના સંસ્પંદન સૂત્રો દોરતી વખતે બધા સંસ્પંદન સૂત્રોમાં પરમાણુનું સ્થાન અને એકલ બંધનું સ્થાન સમાન હોવું જોઈએ। પરમાણુની સંખ્યામાં વધઘટ થવી જોઈએ નહીં, તદુપરાંત એકલ બંધની સંખ્યામાં પણ વધઘટ થવી જોઈએ નહીં। તો કે સંસ્પંદન ઘટના દરમિયાન પરમાણુ કે એકલ બંધનું સ્થાન બદલાતું નથી,
बरोबर। तो कोનું સ્થાન બદલાય? તો પાઈ ઇલેક્ટ્રોન એટલે કે પાઈ બન લોન પેર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અયુગ્મિત ઇલેક્ટ્રોન નું સ્થાન બદલાય છે। કોનું સ્થાન બદલાય? પાઈ ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અયુગ્મિત ઇલેક્ટ્રોન નું સ્થાન બદલાય છે। પાઈ ઇલેક્ટ્રોન નું સ્થાન જ્યારે બદલાય ત્યારે તેની તરત જ નજીકના એકલ બંધ વચ્ચે તેનું ડીલોકલાઇઝેશન થાય છે। પાઈ બંધમાં એટલે કે પાઈ ઇલેક્ટ્રોનમાં કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં રૂપાંતર થાય છે। પાઈ ઇલેક્ટ્રોન હોય તો તે તરત જ નજીકના એકલ બંધમાં વિસ્થાનીકૃત થઈ ડીલોકલાઇઝેશન પામી એટલે કે પાઈનું પાઈમાં રૂપાંતર થાય। પાઈ બંધનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં રૂપાંતર થાય છે। અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું પાઈ ઇલેક્ટ્રોનમાં રૂપાંતર થાય છે। દરેક સંસ્પંદન સૂત્રમાં પાઈ બંધ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યાનો સરવાળો સમાન હોવો જોઈએ કે કુલ પાઈ ઇલેક્ટ્રોન પ્લસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સમાન હોવા જોઈએ। એકબીજામાં રૂપાંતર થાય પરંતુ કુલ સંખ્યા સમાન હોવી જોઈએ। અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાતી નથી। जो कोई अणु में अयुग्मित इलेक्ट्रॉन होय बीजा अर्थमां मुक्त मूलक होय अने तेना संस्पंदन सूत्रो दौरवाना होय तो दरेक संस्पंदन सूत्रमां अयुग्मित इलेक्ट्रॉननी संख्या समान होवी जोईए। अयुग्मित इलेक्ट्रॉननुं पाई इलेक्ट्रॉन के अबंधकारक इलेक्ट्रॉन युग्ममां रूपांतर थई शके नहीं। ओके, हवे परमाणुनुं અને એકલ બંધનું સ્થાન દરેકમાં સમાન બતાવ્યા બાદ પાઈ ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું ડીલોકલાઇઝેશન બતાવ્યું। હવે પાઈ ઇલેક્ટ્રોન કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું જે ડીલોકલાઇઝેશન બતાવીએ છીએ ત્યારે જો કાર્બોકેશાઇન હોય ધન વીજભારિત સ્પીસીસ હોય કોઈ પરમાણુ હોય તો પાઈ ઇલેક્ટ્રોનનું ધન વીજભારિત સ્થાન તરફ ડીલોકલાઇઝેશન થાય છે। ઋણ વીજભાર હોય કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો કોઈ પરમાણુ હોય તો તેનાથી પાઈ પ્રણાલી તરફ કાર્બન સ્કેલેટન તરફ ઇલેક્ટ્રોનનું ડોનેશન થાય છે। દાખલા તરીકે કાર્બન ડબલ બોન્ડ કાર્બન અને પરમાણુ જોડાયેલો છે એના ઉપર બે અબંધકારક ઓછામાં ઓછો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તો આ રીતે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મથી પાઈ પ્રણાલી તરફ ઇલેક્ટ્રોનનું ડોનેશન થાય છે જેને પ્લસ એમ ઇફેક્ટ કે પ્લસ આર ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે। જો કાર્બન કાર્બન દ્વિબંધ સાથે જોડાયેલો પરમાણુ કે પરમાણુ समूह अन्य परमाणु साथे ओछामां ओछा एक द्विबंध के त्रिबंध थी जोड़ायेलो होय तो पाई इलेक्ट्रॉन નું ડોનેશન આ રીતે થશે। આ રીતે કાર્બન પ્રણાલીથી સમૂહના પરમાણુ તરફ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થશે ડીલોકલાઇઝેશન થશે અને તેને -m મેસોમેરિક ઇફેક્ટ કે माइनस आर असर तरीके ओळखवामां आवे छे। हवे पाई इलेक्ट्रॉन के अबंधकारक इलेक्ट्रॉन युग्मना डीलोकलाइजेशन बताव्या बाद दरेक परमाणुनो फॉर्मल चार्ज आपणे गणीशुं।
ફોર્મલ ચાર્જ માટેનું સૂત્ર ફોર્મલ ચાર્જ બરાબર જે તે પરમાણુ પર રહેલ તટસ્થ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન પરમાણુ પરના તટસ્થ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન માઇનસ તે પરમાણુ કેટલા બંધથી જોડાયેલો છે અને કેટલા પરમાણુ સાથે જોડાયેલો છે એટલે પરમાણુ સાથેના કુલ બંધ કેટલા છે એટલે કે બંધની સંખ્યા પ્લસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા અનશેર્ડ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોનમાંથી કુલ આ સરવાળો બાદ કરીએ ત્યારે તે પરમાણુ પરનો ફોર્મલ ચાર્જ મળશે ફોર્મલ ચાર્જ જેટલા પરમાણુ હોય પરમાણુના ફોર્મલ ચાર્જનો સરવાળો કરીએ ત્યારે નેટ ચાર્જ કુલ વીજભાર અણુ કે આયનના વીજભાર જેટલો થવો જોઈએ દાખલા તરીકે કોઈ તટસ્થ અણુ છે અને સંસ્પંદન ઘટના દરમિયાન પાઈ ઇલેક્ટ્રોન કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું ડિલોકેલાઇઝેશન બતાવીએ છીએ ત્યારે એક પરમાણુ પર એક એકમ ધન વીજભાર બીજા પરમાણુ પર એક એકમ ઋણ વીજભાર આવે છે તો નેટ ચાર્જ 0 થાય અને સરવાળે અણુ તટસ્થ છે તેમ કહેવાય નાઇટ્રેટ આયન તો NO3 આયન માટે લુઈસ બંધારણ દોરવા માટેના જે નિયમો આપણે શીખી ગયા એની અંદર જોયું હતું કે નાઇટ્રોજન સાથે 3 ઓક્સિજન પરમાણુ એક ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ છે એક ઓક્સિજન ઉપર આપણે માઇનસ ચાર્જ લઈએ તો નાઇટ્રોજન પાસે વધુમાં વધુ 4 બંધ બનાવી શકે હવે NO3 લઈએ તો આ બે ડબલ બોન્ડ થાય એટલે નાઇટ્રોજન પાસે બંધની સંખ્યા 2 4 અને 5 થઈ જાય એટલે આ રીતે લઈએ તો બંધારણ ખોટું પડશે તો શું કરીએ કે બે ઓક્સિજન પરમાણુ એકલ બંધથી બતાવીએ અને એક ઓક્સિજન સાથે ડબલ બોન્ડથી તો નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ તો ઓવરઓલ ચાર્જ એક પ્લસ અને એક બે માઇનસ ચાર્જ નેટ ચાર્જ થશે -1 એટલે NO3 નું સ્ટ્રક્ચર આ પ્રકારે થશે જેમાં આ બંને ઓક્સિજન ઉપર બે અબંધકાર ત્રણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આના ઉપર બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને નાઇટ્રોજન ઉપર પ્લસ વીજભાર આ પ્રકારનું બંધારણ થશે અને તેના આધારે NO3 ના 3 બંધારણો થશે ઘણીવાર આવું પણ લખેલું હશે કે કૌંસની અંદર નાઇટ્રોજન ઓક્સિજન આ રીતે સિંગલ બોન્ડથી અને ઓવરઓલ માઇનસ ચાર્જ આ પ્રકારે પણ ઘણી વખત બુકમાં લખેલું હશે જેમાં ફોર્મલ ચાર્જ દર્શાવેલ હશે નહીં નેટ ચાર્જ ઉપર બંધારણ સૂત્ર ઉપર દર્શાવેલ હશે તો આ પ્રકારે પણ સંસ્પંદન સૂત્ર દોરી શકાય તો તેની અંદર હવે પરમાણુનું સ્થાન બદલ્યા સિવાય એમને પરમાણુ લખી દઈશું અને એકલ બંધનું સ્થાન પણ એમને શું થશે પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાન બદલાતું રહેશે અહીં ટોટલ જોઈએ આપણે કે 1 2 3 4 5 6 7 8 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 2 પાઈ ઇલેક્ટ્રોન ટોટલ 10 એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યાનો સરવાળો બદલાવો જોઈએ નહીં અગાઉ બતાવ્યું એમ આમાં શું થશે ડબલ બોન્ડથી જોડાયેલો છે એટલે આ પ્રકારે માઇનસ રેઝોનન્સ ઇફેક્ટ પ્લસ ચાર્જ થશે આ પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ અહીં આવશે એટલે આ પ્રકારની રચના
નેટ ચાર્જ માઇનસ, અને દરેક બંધારણીય સૂત્રમાં દરેક સૂત્રોમાં બે સંસ્પંદન સૂત્રો વચ્ચે બંને બાજુ ડબલ હેડેડ એરોની નિશાની મૂકીશું, જે દર્શાવે છે કે સંસ્પંદન સૂત્રોનું સતત એકબીજામાં રૂપાંતર થાય છે, અને બે ઇલેક્ટ્રોનના ડિલોકલાઇઝેશન માટે ડબલ હેડેડ એરો સિંગલ સાઇડ એક બાજુ ડબલ હેડેડ એરોની નિશાની મૂકાઈશું, અને જે બાજુથી ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન થતું હોય ત્યાંથી ઇલેક્ટ્રોનના ડિલોકલાઇઝેશનની દિશા બતાવીશું. હવે ફરીથી પાછું આ પ્રકારે દરેકમાં પરમાણુનું સ્થાન સેમ લખી દેવાનું છે, ફક્ત પાઈ ઇલેક્ટ્રોન ને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાન બદલવાનું છે. નેટ ચાર્જ દરેકમાં -1 થઈ જશે. તમે આની અંદર ગણો તો નેટ ચાર્જ ફોર્મલ ચાર્જ, તો એ પ્રકારે ફોર્મલ ચાર્જ કરતા નેટ ચાર્જ થશે -1. આપણે ગણી જોઈએ છીએ પછી. ચલો ડબલ બોન્ડ કે તો દરેકની અંદર એક એક પાઈ બંધ, એટલે કે 2 પાઈ ઇલેક્ટ્રોન, અને દરેકની અંદર 6, 12 ને 4 16 અબંધકારક ઇલેક્ટ્રોન છે. એટલે કુલ સંખ્યા દરેકમાં સમાન રહેશે. નાઇટ્રોજન ઉપર અહીંયા આગળ 5 - 4 એટલે પ્લસ ચાર્જ, દરેક ઓક્સિજન ઉપર 6 - 1 5 - 6 એટલે માઇનસ ચાર્જ હશે, એટલે નેટ ચાર્જ દરેકમાં સમાન થશે. આમ 3 સંસ્પંદન સૂત્રો જોવા મળશે, જેમાં વારાફરતી પાઈ બંધનું સ્થાન બદલાય. CO3 2- કાર્બોનેટ આયન. કાર્બોનેટ આયન માટે તેના લુઈસ બંધારણ પ્રમાણે પ્રથમ બંધારણ દોરીશું નિયમ અનુસાર. લુઈસ બંધારણ દોરવાના નિયમ અનુસાર દોરીએ તો આ પ્રકારની રચના થાય. CO3 2- એનો મતલબ કે 2 ઓક્સિજન ઉપર -2 આપણે લઈએ, NO3 માઇનસમાં બતાવી તે રીતે પહેલા દોરી જોઈએ આપણે. અને એક ઓક્સિજન ડબલ બોન્ડથી તો કાર્બનની 4 સંયોજકતા પૂર્ણ થશે. આ ઓક્સિજનની 2, આ ઓક્સિજન એકલ બંધથી અને એક ઋણવીજભાર. એટલે આ પ્રકારની રચના થશે. ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા અને અષ્ટક રચના પૂર્ણ થવી જોઈએ. કાર્બનના ટોટલ 4, ઓક્સિજનના 6 તરી 18, 18 + 2 20 ને 4 24 ઇલેક્ટ્રોન થવા જોઈએ. 2 4 6 8 2 4 6 ને 8 2 4 6 ને 8 8 તરી 24. સંસ્પંદન સૂત્ર દોરવા માટે સેમ પરમાણુનું સ્થાન બદલ્યા સિવાય એમને દોરી દઈશું. શું થશે? હવે પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાન બદલાશે, તો પાઈ ઇલેક્ટ્રોન ડિલોકલાઇઝ થઈને આગળ આવે તો ઋણવીજભાર. અહીં કાર્બન ઓક્સિજન વચ્ચે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ડિલોકલાઇઝ થશે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું રૂપાંતર થયું પાઈ ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બાકી રહેશે. ચાલો કુલ સંખ્યા જોઈ લો, ચેક કરો. પાઈ બંધ એટલા છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ સરખા 1 2 3 4 5 6 7 ને 8. તે જ રીતે ત્રીજું બંધારણ. આમ કાર્બોનેટના 3 સંસ્પંદન સૂત્રો, દરેકમાં વારાફરતી પાઈ ઇલેક્ટ્રોનનું પાઈ બંધનું સ્થાન બદલાશે, અને તેના આધારે તેનું સંકર હાઇબ્રિડ સ્ટ્રક્ચર આપણે દોરીએ તો આ પ્રકારનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર થશે, જેમાં દરેક કાર્બન ઓક્સિજન વચ્ચે વારાફરતી ડબલ બોન્ડ આવે છે, અને દરેક ઉપર વારાફરતી ઋણવીજભાર.
ના એનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર થશે, સંકર સૂત્ર. H2 ડબલ બોન્ડ CH CH2 પ્લસ, તો એલાઇલ કાર્બોકેશાયન, એલાઇલ કાર્બોકેશાયન ની અંદર એક છેડો ખાલી પી કક્ષક, એકાંતરે પાઈ ઇલેક્ટ્રોન, પાઈ બંધ છે, પરિણામે ડીલોકલાઇઝેશન ની દિશા થશે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા પરમાણુ તરફ. પરમાણુનું સ્થાન એમને એમ લખી દઈશું. પરમાણુનું સ્થાન, એકલ બંધનું સ્થાન એમને એમ રહેશે, સ્થાન બદલાશે નહીં, પરમાણુની સંખ્યામાં વધઘટ થશે નહીં. આ પાઈ ઇલેક્ટ્રોનનું ડીલોકલાઇઝેશન થાય એટલે એક ઇલેક્ટ્રોન એનો અહીં આગળ, આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીં આગળ આવશે ત્યારે ધન વીજભાર આ છેડે જશે. અને બંનેનું ભેગું સંકર સૂત્ર આપણે લખવું હોય તો CH2 CH CH2 વારાફરતી પાઈ બંધનું સ્થાન બદલાય છે, પરિણામે એને ડોટેડ લાઈન થી બતાવીએ, અને વારાફરતી બંને છેડાના કાર્બન પરમાણુ પર ધન વીજભાર એટલે ડેલ્ટા પ્લસ ચાર્જ દર્શાવીએ તો આ તેનું સંકર સૂત્ર થશે, હાઇબ્રિડ સ્ટ્રક્ચર. ત્યારબાદ એલાઇલ મુક્ત મૂલક. એલાઇલ મુક્ત મૂલક લઈએ તો અહીં એક ઇલેક્ટ્રોન છે એટલે ઇલેક્ટ્રોનની ઉણપ ગણાશે, તો પાઈ ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન આ થશે. બંને સંસ્પંદન સૂત્રો વચ્ચે બંને બાજુ ડબલ હેડેડ એરોની નિશાની મૂકીશું અને આ પ્રકારે બીજું સંસ્પંદન સૂત્ર. તેના માટે પણ બંનેનું ભેગું સંકર સૂત્ર લખીએ તો CH2 CH CH2 વારાફરતી અયુગ્મિત ઇલેક્ટ્રોનનું સ્થાન બદલાય છે અને પાઈ બંધનું સ્થાન બદલાય છે. એલાઇલ કાર્બેનાયન તો જ્યારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય ત્યારે ઇલેક્ટ્રોન રીચ એટમ થી દૂર ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થશે, ડિલોકલાઇઝેશન. એટલે અહીં આ પ્રકારે ડિલોકલાઇઝેશન થશે અને CH2 માઇનસ CH2 ડબલ બોન્ડ. બંને સૂત્રોનું ભેગું સૂત્ર લખીએ આપણે તો CH2 CH CH2 પાઈ બંધનું સ્થાન એક વખત આ કાર્બન વચ્ચે, બીજી વખત આ કાર્બન વચ્ચે, એટલે પાઈ બંધને આપણે ડોટેડ લાઈન થી બતાવીશું. વારાફરતી બંને છેડાના કાર્બન પરમાણુ પર ઋણ વીજભાર એટલે માઇનસ ચાર્જ આપણે બતાવીએ અથવા ડેલ્ટા માઇનસ ચાર્જ. આ પ્રકારે સંસ્પંદન સૂત્રો થશે. CH2 ડબલ બોન્ડ CH Cl વિનાઇલ ક્લોરાઇડ. તો વિનાઇલ ક્લોરાઇડમાં દ્વિબંધના એકાંતરે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો ક્લોરીન પરમાણુ છે. પરિણામે પ્લસ m મેસોમેરિક અસર અનુસાર આ પ્રકારે સંસ્પંદન જોવા મળશે. સંસ્પંદન સૂત્ર દોરતી વખતે પરમાણુને અને એકલ બંધનું સ્થાન એમને દર્શાવી દઈશું. પહેલા એક પાઈ ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું કાર્બન અને ક્લોરીન વચ્ચે ડિલોકલાઇઝેશન થયું, દ્વિબંધ. બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બાકી રહેશે. કાર્બન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે કાર્બન ઉપર આપણે ચાર્જ ગણીએ તો કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન 4 સંયોજકતા ઇલેક્ટ્રોન,
બે હાઇડ્રોજન ને કાર્બન સાથે બંધથી જોડાયેલો છે તો બંધની સંખ્યા 4 - 3 -2 અબંધકારક ઇલેક્ટ્રોન તો 4 - 3 - 2 એટલે કે 4 - 5 એટલે એક એકમ ઋણભાર આવશે. આ હાઇડ્રોજન 1 2 3 ને 4 સંયોજકતા પૂર્ણ થયેલ છે. ક્લોરીન તો ક્લોરીન પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન 7 બંધની સંખ્યા 2 ટોટલ 4 ઇલેક્ટ્રોન આ એટલે 4 7 - 6 એટલે +4 આવશે. આમ સંસ્પંદન સૂત્રની અંદર કાર્બન ઉપર એક એકમ ઋણ વીજભાર અને ક્લોરીન ઉપર એક એકમ ધન વીજભાર આવશે. આમાં પાઈ બંધની સંખ્યા 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ટોટલ 2 1 2 અને 3 ત્રણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે 6 + 2 એટલે ટોટલ 8 પાઈ ઇલેક્ટ્રોન અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યાનો સરવાળો ઇલેક્ટ્રોનની સંખ્યાનો સરવાળો કેટલો થવો જોઈએ 8 2 4 6 અને 8 ઓકે. નેટ ચાર્જ માઈનસ એકમ -1 અને +1 ટોટલ નેટ ચાર્જ થશે 0 એટલે આ બંધારણ સૂત્ર સંસ્પંદન સૂત્ર સાચું સૂત્ર છે. પાઈ ઇલેક્ટ્રોનના ડિલોકલાઇઝેશનની દિશા જો ઉલટી બતાવીએ તો શું થાય કે આ પ્રકારની રચના થાય. પાઈ ઇલેક્ટ્રોન અહીં આગળ આવે આ પાઈ ઇલેક્ટ્રોન તો CH2 CH ડબલ બોન્ડ Cl ક્લોરીન ઉપર ઓલરેડી ત્રણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જ એ આગળ એ દિશામાં ડિલોકલાઇઝ થવાનું નથી. કાર્બન ઉપર શું થશે કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન 4 4 - 3 એટલે એક એકમ ધન વીજભાર. ક્લોરીન ઉપર આ હાઇડ્રોજનના કાર્બનના 1 2 3 ને 4 અહીં ક્લોરીનના સંયોજકતા ઇલેક્ટ્રોન 7 બે બંધની સંખ્યા અને ટોટલ ઇલેક્ટ્રોન 6 8 7 - 6 8 એટલે એના પર આવશે -1 ચાર્જ. નેટ ચાર્જ 0. અહીંયા કાર્બન પાસે બે હાઇડ્રોજન એટલે 4 6 અને 8 2 4 6 અને 8 2 4 6 અને 8 અષ્ટક રચના દરેકની પૂર્ણ થયેલ છે. અહીં આગળ જો જોવા જઈએ તો કાર્બન બે હાઇડ્રોજન સાથે એટલે 4 અને 2 6 વધુ 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ તો આ પ્રકારની રચના થાય. આની અષ્ટક રચના પૂર્ણ થયેલ નથી. બીજું 2 4 6 અને 8 અને 10 એટલે અષ્ટક રચના કરતો વધુ ઇલેક્ટ્રોન છે એટલે કે આ સંસ્પંદન સૂત્ર એ સાચું સૂત્ર નથી એટલે કે સ્થાયી બંધારણ નથી તેમ કહી શકાય. વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ એટલે આ પ્રકારની સંસ્પંદન એ સાચું સંસ્પંદન સૂત્ર કહી શકાય નહીં. એટલે આ વિનાઇલ ક્લોરાઇડના બે સંસ્પંદન સૂત્રો થશે અને એના આધારે બંનેનું ભેગું સંકર સૂત્ર થશે CH2 CH Cl અને બંને વચ્ચે વારાફરતી દ્વિબંધ આવે છે એટલે દ્વિબંધને આપણે ડોટેડ લાઈનથી બતાવીશું. ડેલ્ટા માઈનસ અને ડેલ્ટા પ્લસ ચાર્જ આ પ્રકારે વિનાઇલ ક્લોરાઇડ થશે. તે જ રીતે વિનાઇલ સાયનાઇડ CH2 ડબલ બોન્ડ CHCN તો વિનાઇલ સાયનાઇડ તો માઈનસ M મેસોમેરિક ઇફેક્ટ આ પ્રકારની સંસ્પંદન સૂત્ર દોરવા માટે પરમાણુનું સ્થાન ને એકલ બંધનું સ્થાન મૂળ અણુની જેમ જ દોરી દઈશું. પાઈ ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન થાય છે. અષ્ટક રચના હાઇડ્રોજન સિવાયના પરમાણુની પૂર્ણ થવી જોઈએ. 4 6 8 2 4 6 અને 8 હાઇડ્રોજન સાથેના બે ઇલેક્ટ્રોન 2 4 6 8 2 4 6 અને
8 નાઇટ્રોજનના ટોટલ 5 સંયોજકતા ઇલેક્ટ્રોન, 3 સહસંયોજક બંધ બનાવવા વપરાયેલ છે અને 2 એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે 2 અને 3 5 અને 2 4 6 અને 8 અષ્ટક રચના પૂર્ણ થયેલ છે. તો અહીં નાઇટ્રોજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઓલરેડી હતું જ, પાઈ ઇલેક્ટ્રોન નું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં કન્વર્ટ થયું એટલે એના ઉપર આવશે એક એકમ ઋણ વીજભાર. હવે આ કાર્બન ને વચ્ચે પાઈ ઇલેક્ટ્રોન ડીલોકલાઇઝ થાય છે, આ કાર્બન ઇલેક્ટ્રોન ન્યુનમ વાળો થશે અને વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન અષ્ટક રચના પૂર્ણ થવી જોઈએ. 8 ઇલેક્ટ્રોન થી વધુ ઇલેક્ટ્રોન હોવા જોઈએ નહીં. કાર્બોક્સિલિક એસિડ, કાર્બોક્સિલિક એસિડ ની અંદર એલિફેટિક એસિડ લઈએ, દાખલા તરીકે એસિટિક એસિડ CH3C ડબલ બોન્ડ OH, એની અંદર ડબલ બોન્ડ થી જોડાયેલા કાર્બન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંયા પણ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અષ્ટક રચના પૂર્ણ થયેલ છે. તેના સંસ્પંદન સૂત્રો દોરવા છે તો પરમાણુનું સ્થાન દરેક સંસ્પંદન સૂત્રમાં સમાન એટલે CH3CO O અને H બતાવી દઈશું. ત્યારબાદ કાર્બન ઓક્સિજન ડબલ બોન્ડ, ઓક્સિજન ઉપર લોન પેર, ડી બનશે એટલે પાઈ ઇલેક્ટ્રોન નું ડીલોકલાઇઝેશન, નજીકના ઓક્સિજન વધુ વિદ્યુતઋણીય પરમાણુ તરફ થશે અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન અને ઓક્સિજન વચ્ચે સ્થાનીકૃત થશે, તેનું ડીલોકલાઇઝેશન થશે, વિસ્થાનીકરણ. ઓક્સિજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા, ત્રીજો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યું તો ફોર્મલ ચાર્જ ગણીશું ત્યારે માઈનસ આવશે. કાર્બન ઓક્સિજન ડબલ બોન્ડ, ઓક્સિજન ઉપર 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતું, ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન 6, 6 3 -2 6 5 +1 ચાર્જ. બંને સંસ્પંદન સૂત્રોની અંદર જોઈએ તો આ નોન પોલર સ્ટ્રક્ચર, આની અંદર પોલર સ્ટ્રક્ચર છે પરંતુ એક એકમ ઋણ વીજભાર ને એક એકમ ધન વીજભાર એટલે નેટ ચાર્જ 0. આમ આ બંને એસિટિક એસિડના બંધારણીય સૂત્રો થશે જેની અંદર sp3 કાર્બન એ સંકરણમાં ભાગ લેતો નથી અને આ રીતે અહીં કાર્બન અને ઓક્સિજન વચ્ચે આ 3 પરમાણુ વચ્ચે પાઈ ઇલેક્ટ્રોન ને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું ડીલોકલાઇઝેશન થાય છે. પરમાણુનું સ્થાન દરેકમાં સમાન છે, પાઈ ઇલેક્ટ્રોન ને અબંધકારક ઇલેક્ટ્રોનની એટલે કે અનશેર્ડ ઇલેક્ટ્રોનની સંખ્યાનો સરવાળો સમાન છે. આમ કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ માટે, એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ માટે આ પ્રકારે 2 સંસ્પંદન સૂત્રો થશે જેમાં નજીકનો કાર્બન sp3 હોય, સંયુગ્મિત પ્રણાલી ન હોય. હવે કાર્બોક્સિલિક એસિડનો જ્યારે જલીય દ્રાવણ બનાવીએ છીએ ત્યારે ઉત્પન્ન થતા કાર્બોક્સિલેટ એનાયન, તો દાખલા તરીકે એસિટિક એસિડનો બનાવીએ ત્યારે એસિટેટ આયન ઉત્પન્ન થાય. તો એસિટેટ આયન એટલે હાઇડ્રોજન પરમાણુ અહીં ઇલેક્ટ્રોન યુગ્મ છોડીને પ્રોટોન તરીકે દૂર થાય છે એટલે ઓક્સિજન ઉપર ટોટલ 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને ઋણ વીજભાર, કાર્બોક્સિલેટ એનાયન. આ ઓક્સિજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને સંસ્પંદન સૂત્રો દોરવા માટે પરમાણુનું સ્થાન એમને દોરીશું, સિંગલ બોન્ડનું સ્થાન પણ સેમ. હવે પાઈ બંધને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું ડીલોકલાઇઝેશન થાય. પાઈ બંધ હોય ત્યારે પાઈ બંધથી જોડાયેલા 2 પરમાણુ પૈકી વધુ વિદ્યુતઋણીય પરમાણુ પર તરફ પાઈ ઇલેક્ટ્રોનનું ડીલોકલાઇઝેશન થશે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો પરમાણુ હોય અથવા ઋણ વીજભારિત પરમાણુ હોય ત્યારે ઇલેક્ટ્રોનનું ડીલોકલાઇઝેશન ઋણ વીજભારિત પરમાણુથી દૂર થશે અને પાઈ ઇલેક્ટ્રોન તરત જ અબંધકારક ઇલેક્ટ્રોન તરત જ નજીકના 2 પરમાણુઓ વચ્ચે સ્થાનીકૃત થશે એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો પાઈ ઇલેક્ટ્રોનમાં અને પાઈ ઇલેક્ટ્રોનનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં કન્વર્ઝન થશે. એટલે અહીં 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, ઋણ વીજભાર, ડબલ બોન્ડ, 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા એમાંથી 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બાકી રહેશે અને કાર્બન ઓક્સિજન થશે વીજભાર વિહીન. નેટ ચાર્જ
એક એકમ ઋણિજભાર, અહીં પણ ઋણિજભાર એક એકમ, એટલે કે નેટ ચાર્જ જળવાય છે. બંનેમાં પાઈ ઇલેક્ટ્રોન ની અબંધકારક ઇલેક્ટ્રોન ની સંખ્યાનો સરવાળો સમાન છે. 2 પાઈ ઇલેક્ટ્રોન, 2 4 6 8 ને 10 અનશેર્ડ ઇલેક્ટ્રોન, એટલે 10 ને 2 12. આની અંદર પણ ટોટલ સરવાળો 10 ને 2 12 થાય છે. આમ આ બંને સંસ્પંદન સૂત્રો થશે. તે જ રીતે ફિનોલના દોરીએ આપણે. ફિનોલ, એનિલીન, ક્લોરોબેન્ઝીન એમ કોઈ પણ કાર્બન સાથે જોડાયેલો સીધો જ પરમાણુ જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો હોય તો ફિનોલની જેમ જ દરેક માટે સંસ્પંદન સૂત્રો થશે. તેની અંદર ફિનોલમાં OH સમૂહ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, પરિણામે પ્લસ આર અસર જોવા મળશે, એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે અને પાઈ ઇલેક્ટ્રોન એ ઓર્થો સ્થાનમાં ડિલોકલાઇઝ થશે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન અને ઓક્સિજન વચ્ચે સ્થાનીકૃત થતો, વચ્ચે ડબલ બોન્ડ અને પાઈ ઇલેક્ટ્રોન ઓર્થો સ્થાનમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં કન્વર્ટ થશે. એટલે આ રીતે પરમાણુનું સ્થાન એમને બતાવી દઈશું. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને પાઈ ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન થાય છે. તે સિવાયના બંધ સેમ બતાવી દઈશું. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પાઈ ઇલેક્ટ્રોનમાં કન્વર્ઝન અને ઓક્સિજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. પાઈ ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે ઓર્થો સ્થાનની અંદર, એટલે ઓર્થો સ્થાનમાં આવશે ઋણિજભાર. કાર્બન ઉપર એક હાઇડ્રોજન છે દરેક ઉપર, એટલે કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન 4 4 3 બંધ -2 અનશેર્ડ ઇલેક્ટ્રોન, એટલે 4 5 એટલે એક એકમ ઋણિજભાર. ઓક્સિજન ઉપર 6 સંયોજકતા ઇલેક્ટ્રોન ઓક્સિજનના 3 બંધ, 6 3 -2 અનશેર્ડ ઇલેક્ટ્રોન, 6 5 એટલે +1. ફિનોલની અંદર નોન પોલર સ્ટ્રક્ચર છે, વીજભાર વિહીન સૂત્ર છે, પરંતુ ફિનોલની અંદર જોઈએ તો એના સંસ્પંદન સૂત્રની આ સંસ્પંદન સૂત્રમાં એક એકમ ધન વીજભાર, એક એકમ ઋણ વીજભાર, એટલે નેટ ચાર્જ 0 થશે. પાઈ બંધની સંખ્યા જોઈએ તો પાઈ ઇલેક્ટ્રોન 2 4 6 પાઈ ઇલેક્ટ્રોન અને અનશેર્ડ ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોન, 6 ને 4 10. દરેક સંસ્પંદન સૂત્રમાં પાઈ ઇલેક્ટ્રોન ને અનશેર્ડ ઇલેક્ટ્રોનની સંખ્યાનો સરવાળો 10 થવો જોઈએ. 2 4 6 8 અને 10, એટલે કે પાઈ ઇલેક્ટ્રોન અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યાનો સરવાળો પણ જળવાય છે. હવે ચક્રની અંદર પાઈ ઇલેક્ટ્રોન અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે કે ઋણ વીજભારનું ડિલોકલાઇઝેશન થશે. આ પાઈ ઇલેક્ટ્રોન આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીં આવશે, પાઈ ઇલેક્ટ્રોન પેરા સ્થાનમાં જશે અને બાકીના બંધ અને પરમાણુના સ્થાન સેમ બતાવી દઈએ. આગળ ફરીથી ઓર્થો સ્થાનમાં આ પાઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરત જ નજીકના બે પરમાણુ વચ્ચે સ્થાનીકૃત થશે, પાઈ ઇલેક્ટ્રોનમાં કન્વર્ટ થશે. આમ ટોટલ 5 સંસ્પંદન સૂત્રો જોવા મળશે. સેમ એનિલીન, ક્લોરોબેન્ઝીન કે કોઈ પણ ઓર્થોપેરા નિર્દેશક સમૂહ કે જેની અંદર કાર્બન સાથે જોડાયેલો સમૂહનો પરમાણુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો હશે, તે દરેક ની અંદર 8 પ્રકારે 5 સંસ્પંદન સૂત્રો જોવા મળશે, જેની અંદર
બે સંસ્પંદન સૂત્રોની અંદર ઓર્થો સ્થાનની અંદર ઋણ વીજભાર એટલે કે ઇલેક્ટ્રોન ઘનતા વધુ હશે, ત્યારે એક સંસ્પંદન સૂત્રની અંદર પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધુ હશે. એટલે મિત્રો યાદ રાખીશું કે જ્યારે ઓર્થો પેરા નિર્દેશક સમૂહ હાજર હોય તેવા મનોવિસ્થાપિત બેન્ઝીનના જ્યારે સંસ્પંદન સૂત્રો દોરીએ ત્યારે 5 સંસ્પંદન સૂત્રો પૈકી 2 સૂત્રો વીજભાર વિહીન નોન પોલર સ્ટ્રક્ચર આવશે, 3 સૂત્રો આવશે વીજભારિત સૂત્રો જેની અંદર દરેકમાં ઓક્સિજન ઉપર સમૂહના ઓક્સિજન ઉપર ધન વીજભાર, કાર્બન અને ઓક્સિજન દ્વિબંધયુક્ત હશે, અને 3 સંસ્પંદન સૂત્રો પૈકી 2 સૂત્રોની અંદર ઓર્થો સ્થાનની અંદર અને 1 સૂત્રની અંદર પેરા સ્થાનમાં ઋણ વીજભાર હશે. આ પ્રકારના સૂત્રો દરેક ઓર્થો પેરા નિર્દેશક સમૂહ માટે થશે. એટલે તમે આ જ રીતે એનિલિન માટે દોરો, એનિસોલ માટે દોરો, ક્લોરોબેન્ઝીન માટે દોરો, કોઈ પણ ઓર્થો પેરા નિર્દેશક સમૂહ માટે દોરી શકાય. ચલો એટલે અહીં આગળથી આપણે પ્લસ આર અસર બતાવી. હવે માઇનસ આર અથવા માઇનસ એમ અસર દર્શાવતા દાખલા તરીકે નાઇટ્રોબેન્ઝીન, તો એવા સમૂહ કે જે સમૂહમાં ચક્રના કાર્બન સાથે જોડાયેલો સમૂહનો પરમાણુ સમૂહના કોઈ પણ એક પરમાણુ સાથે અથવા ઓછામાં ઓછા એક દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલો હોય, તો નાઇટ્રોબેન્ઝીનમાં NO2 સમૂહ એક ઓક્સિજન સાથે દ્વિબંધથી, એક ઓક્સિજન સાથે એકલ બંધથી જોડાયેલો છે. આના ઉપર ટોટલ 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે આવો સમૂહ હાજર હોય ત્યારે માઇનસ એમ અસર અનુસાર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એટલે કે ચક્રની ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડે છે. પરિણામે શું થશે? ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન પાઈ બંધથી વધુ વિદ્યુતણીય પરમાણુ તરફ અહીં ધન વીજભાર આવશે. આ પાઈ ઇલેક્ટ્રોન તરત જ નજીકના કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ડિલોકલાઇઝ થશે અને આ પ્રકારની રચના મળશે. સૌપ્રથમ બધા જ પરમાણુઓ અને એકલ બંધી બતાવી દઈએ. આ બે પાઈ બંધ સેમ ડિલોકલાઇઝેશન પામે છે એનું અહીં આગળ બતાવી દઈએ. નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચે પાઈ ઇલેક્ટ્રોન અહીં ગયો એટલે આ કાર્બન પરમાણુ પર ઇલેક્ટ્રોન ઘનતા ઘટશે એટલે ધન વીજભારિત થશે. પ્લસ વીજભાર ઇલેક્ટ્રોન નથી, કાર્બનના 4 સંયોજકતા ઇલેક્ટ્રોન 3 બંધથી જોડાય, હાઇડ્રોજન છે 4 - 3 એક પણ અનસાઇડ ઇલેક્ટ્રોન નથી, તો 4 - 3 એટલે +4. 1 2 3 4 બંધ હતા, 1 પણ 3 અને 4 બંધ છે એટલે પ્લસ વીજભાર એમને એમ રહેશે. આ ઓક્સિજન ઉપર એમને આ ઓક્સિજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા, ત્રીજો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પાઈ ઇલેક્ટ્રોનનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં કન્વર્ઝન થયું એટલે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને પરિણામે ઋણ વીજભાર. નાઇટ્રોબેન્ઝીનમાં નાઇટ્રોજન ઉપર 1 એકમ ધન વીજભાર 1 એકમ ઋણ વીજભાર છે એટલે +1 -1 એટલે નેટ ચાર્જ 0 એટલે પોલર સ્ટ્રક્ચર છે પણ નેટ ચાર્જ 0 થશે. આ સંસ્પંદન સૂત્ર દોર્યું એની અંદર પણ ટોટલ 2 એકમ ધન વીજભાર 2 એકમ ઋણ વીજભાર +2 -2 નેટ ચાર્જ 0. પાઈ બંધની સંખ્યા ગણી એટલે પાઈ ઇલેક્ટ્રોન 2 4 6 8 8 પાઈ ઇલેક્ટ્રોન પ્લસ અનસેડ ઇલેક્ટ્રોન 2 4 6 8 અને 10 અનસેડ ઇલેક્ટ્રોન એટલે પાઈ ઇલેક્ટ્રોન ને અનસેડ ઇલેક્ટ્રોનની સંખ્યાનો સરવાળો 18 થવો જોઈએ. તો જોઈએ આમાં થાય છે 2 4 6 8 10 12 14 16 અને 18. તો દરેક સંસ્પંદન સૂત્રની અંદર અહીં પાઈ ઇલેક્ટ્રોન ને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું ડિલોકલાઇઝેશન થાય છે અને તેની સંખ્યાનો સરવાળો દરેકમાં જળવાવો જોઈએ તેમજ નેટ ચાર્જ 0 થવો જોઈએ. હવે ચક્રમાં પાઈ ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન થશે. પાઈ ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન આ રીતે થાય ત્યારે પેરા સ્થાનની અંદર ધન વીજભાર આવશે. તો સૌપ્રથમ પરમાણુ બધા દોરી દઈશું. પરમાણુનું સ્થાન બદલાય નહીં. અહીં દરેક ઓક્સિજન ઉપર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઋણ વીજભાર, આના ઉપર ઋણ વીજભાર, નાઇટ્રોજન ડબલ બોન્ડ થી આ દોરી દીધું આપણે.
શું થાય છે ડિલોકલાઇઝેશન આ પાઈ ઇલેક્ટ્રોન એટલે અહીંયા આગળ શું આવશે પાઈ બંધ આ પાઈ બંધ તો એમને એમ જ દોરી દઈશું અને પેરા સ્થાનની અંદર ધન વીજભાર બરોબર 2 4 6 8 10 12 14 16 18 ટોટલ 18 પાઈ ઇલેક્ટ્રોન ને અનસાઇડ ઇલેક્ટ્રોનની સંખ્યાનો સરવાળો થઈ ગયો ચલો ઓકે હવે આ પાઈ ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન અહીં થશે જો આમ લઈએ તો શું થાય પાછું આ સૂત્ર આવી ગયું એટલે સેમ સૂત્ર આવી જાય એટલે પાઈ ઇલેક્ટ્રોનના ડિલોકલાઇઝેશનની દિશા એક જ લેવાની ક્લોકવાઇઝ લઈએ તો ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ લઈએ તો એન્ટી ક્લોકવાઇઝ તો અહીંયા આપણે જોયું કે આ પાઈ ઇલેક્ટ્રોન ખસીને અહીંયા આગળ આવી ગયું તમે જુઓ છો પાઈ ઇલેક્ટ્રોન ક્યાં જાય છે ડાબી બાજુથી જમણી બાજુ એન્ટી ક્લોકવાઇઝ જાય છે એટલે એન્ટી ક્લોકવાઇઝ ડિલોકલાઇઝેશનની દિશા થાય છે એટલે જો આ પાઈ બંધ જે મેં અહીં બતાવ્યા છે એની જગ્યાએ પાઈ બંધ અહીં આગળ બતાવ્યા છે તો ઇલેક્ટ્રોનના ડિલોકલાઇઝેશનની દિશા ક્લોકવાઇઝ થાય પણ સૂત્રો તો સેમ જ આવે છે સૂત્રોમાં કોઈ બદલાવ થાય નહીં એટલે તમારે મિત્રો અહીં આગળ પાઈ બંધનું સ્થાન બદલી અને સંસ્પંદન સૂત્રો દોરવાના અને જોવાનું કે સંસ્પંદન સૂત્રો બદલાય છે કોઈ પ્રકારના સંસ્પંદન સૂત્રો આમાં જે દોર્યા એવા સંસ્પંદન સૂત્રો સેમ આવશે અહીંયા આગળ જે દોરું છું એની જગ્યાએ પાઈ બંધ બદલી દઉં તો આ સૂત્ર છેડા ઉપર આવી જશે બાકીના સૂત્રો વચ્ચે સેમ ચલો ચોથું સંસ્પંદન સૂત્ર દોરીએ જેની અંદર પ્રથમ પરમાણુઓ અને એકલ બંધ બતાવી દઈએ ડબલ બોન્ડ નાઇટ્રોજન ઉપર ધન વીજભાર આ પાઈ બંધનું સ્થાન બદલાતું નથી આ પાઈ બંધ અહીં આગળ એટલે આ છેડા ઉપર આવશે ધન વીજભાર ચલો ઓકે મિત્રો સાથે દોડતા રહો અને ચેક કરતા રહો ચલો હવે પાઈ બંધ કયો છે એના નજીકમાં એકલ બંધ પાઈ બંધ એકલ બંધ અહીં એકલ બંધ છે પાઈ બંધ દૂર છે એટલે અલ્ટરનેટ એકલ બંધ પછીનો તરત જ જે આવે એ પાઈ બંધ ડિલોકલાઇઝ થાય આ પાઈ બંધ અહીં આવે નહીં તો પાઈ બંધનું અહીં આગળ ડિલોકલાઇઝેશન થશે એટલે આ નાઇટ્રોજન ઉપર +2 ધન વીજભાર થાય એટલે આ બેમાંથી ગમે તે એક પાઈ ઇલેક્ટ્રોન પાછો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો પાઈ ઇલેક્ટ્રોનમાં કન્વર્ઝન થશે અને આ પ્રકારે નેટ ચાર્જ 0 થઈ ગયો એની અંદર એક એકમ ધન વીજભાર એક એકમ ઋણ વીજભાર એટલે તમે આ સૂત્ર જો પહેલું લો પાઈ બંધ મેં બદલવાનું સ્થાન કીધું તો સૂત્રો દોરતા જાઓ ત્યારે આ ત્રણ સૂત્રો વચ્ચે આવવાના જ છે પણ આ સૂત્ર ક્યાં જતું રહેશે છેડા ઉપર તો મેટા નિર્દેશક સમૂહો કે જેની અંદર સમૂહનો પરમાણુ સમૂહના અન્ય પરમાણુ સાથે ઓછામાં ઓછા એક દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલો છે તેવા સમૂહો જ્યારે હોય ત્યારે આ પ્રકારના સંસ્પંદન સૂત્રો જોવા મળશે 5 સંસ્પંદન સૂત્રો એટલે કે ઓર્થો પેરા નિર્દેશક હોય કે મેટા નિર્દેશક હોય દરેકમાં 5 સંસ્પંદન સૂત્રો જોવા મળશે જેની અંદર જ્યારે મેટા નિર્દેશક સમૂહ હાજર હોય ત્યારે ઓર્થો અને પેરાની અંદર ધન વીજભાર આવે છે એટલે કે ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે ઓર્થો અને પેરામાં ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે બીજા અર્થમાં મેટા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધુ છે અને પરિણામે આવા સમૂહ હોય મેટા નિર્દેશક સમૂહ તરીકે વર્તે છે એટલે આ રીતે તમે ઓર્થો પેરા નિર્દેશક કે મેટા નિર્દેશક સમૂહ હોય તો એના સંસ્પંદન સૂત્રો ઇઝીલી ડ્રો કરી શકો ફિનોલની જેમ ક્લોરોબેન્ઝીન લઈએ તો કોઈ પણ હેલોજન સમૂહ લઈએ તો હેલોજન ઉપર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્લસ m અસર એટલે કાર્બન અને ક્લોરીન વચ્ચે દ્વિબંધ આવશે અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધશે અને ક્લોરીન ઉપર ધન વીજભાર આ પાઈ ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન થશે ઓર્થો સ્થાનની અંદર ઓર્થો ઉપર ઋણ વીજભાર આમ દરેક સંસ્પંદન સૂત્રમાં કાર્બન ક્લોરીન વચ્ચે દ્વિબંધ ત્યારબાદ બાકીના પરમાણુ એમને એમ દોરી દઈશું કાર્બન અને ક્લોરીન વચ્ચે દ્વિબંધ ઓર્થો સ્થાનમાંથી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું ડિલોકલાઇઝેશન તરત જ નજીકના પરમાણુ વચ્ચે અને આગળ પાઈ ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન
પહેલા સ્થાનની અંદર પહેલા સ્થાનમાં ઋણ વીજભાર અને બાકીના બંધારણે એમને. ત્યારબાદ આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરત જ નજીકના બે પરમાણુ વચ્ચે ડિલોકલાઇઝ થશે અને પાઈ ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે ઓર્થો સ્થાનમાં ડિલોકલાઇઝેશન થશે. આ પ્રકારનું સંસ્પંદન સૂત્ર મળશે. સેમ ફિનોલની જેમ સંસ્પંદન સૂત્રો 5 સંસ્પંદન સૂત્રો થશે. નાઇટ્રોબેન્ઝીનની જેમ બેન્ઝાલ્ડિહાઇડ લઈએ તો બેન્ઝાલ્ડિહાઇડમાં CHO સમૂહ, CHO માં સમૂહનો કાર્બન પરમાણુ હાઇડ્રોજન સાથે એકલ બંધથી ઓક્સિજન સાથે ડબલ બોન્ડથી જોડાયેલો છે અને પરિણામે કાર્બન કરતા વધુ વિદ્યુતોની ઓક્સિજન પરમાણુ તરફ પાઈ ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન થશે અને -m અસર અનુસાર ધન વીજભાર પરિણામે પાઈ ઇલેક્ટ્રોન ચક્રના કાર્બન અને સમૂહના કાર્બન અને ચક્રના કાર્બન વચ્ચે દ્વિબંધ થશે. ઓર્થો સ્થાનમાં ધન વીજભાર. હવે ચક્રમાં પાઈ ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન થશે ત્યારે ઓર્થો સ્થાનમાં રહેલા ધન વીજભારિત કાર્બનની નજીકના પાઈ ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન થતો પહેલા સ્થાનમાં ધન વીજભાર અને આ રીતે પાઈ ઇલેક્ટ્રોનના ડિલોકલાઇઝેશનથી આ પ્રકારે 5 સંસ્પંદન સૂત્રો મળશે. આમ કોઈ પણ ઓર્થો પેરા નિર્દેશક કે મેટા નિર્દેશક માટે સંસ્પંદન સૂત્રો દોરી શકાય. અહીં તમે સાયનો સમૂહ લો તેના માટે પણ દોરી શકાય. ફિનોક્સાઇડ આપણે દોરીએ અને સાયનો સમૂહ બે માટે દોરીએ. ચલો ફિનોક્સાઇડ માટે તો હવે હું આ રીતે દોરું છું. જુઓ તમે પાઈ બંધનું સ્થાન મેં બદલ્યું છે. ફિનોક્સાઇડ સમૂહ તો ફિનોક્સાઇડની અંદર ફિનોલનું જ્યારે જલીય દ્રાવણ બનાવવામાં આવે ત્યારે હાઇડ્રોજન પરમાણુ દૂર થાય અને ફિનોલનો સંયુગ્મી બેઝ ફિનોક્સાઇડ આયન મળે છે. ફિનોક્સાઇડ આયનના સંસ્પંદન સૂત્રો દોરવા છે તો ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બરોબર હંમેશા વિદ્યુત ઋણ પરમાણુ હોય ઇલેક્ટ્રોન રીચ એટમ એનાથી દૂરની તરફ ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન થશે. અહીંયા આગળ ના થાય. જો પાઈ ઇલેક્ટ્રોન અહીંયા આગળ આવે તો 2 4 6 8 ને 10 ઇલેક્ટ્રોન થઈ જાય એટલે અષ્ટક રચના કરતો વધુ ઇલેક્ટ્રોન થાય. તો શું થશે? જ્યારે ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો પરમાણુ હોય ત્યારે +m અસર અનુસાર તો આ રીતે સૌપ્રથમ બધા જ પરમાણુ દોરી દઈશું. ઓક્સિજન પરમાણુ બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એમને રહેશે. એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું ડિલોકલાઇઝેશન ચક્રના કાર્બન અને ઓક્સિજન વચ્ચે થાય એટલે પાઈ બંધ થશે. ત્યાં અહીં આગળ આ પાઈ બંધનું ડિલોકલાઇઝેશન અહીં આગળ થશે. બાકીના પાઈ બંધ એમને અને ઓર્થો સ્થાનની અંદર બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે ઓક્સિજન ઉપર ઋણ વીજભાર આવશે. ફિનોક્સાઇડ આયનની અંદર ઓક્સિજન પરમાણુ પર ઋણ વીજભાર છે એટલે પોલર સ્ટ્રક્ચર છે 1 એકમ ઋણ વીજભાર. આની અંદર પણ કાર્બન પરમાણુ પર ઋણ વીજભાર છે એટલે કે નેટ ચાર્જ બંનેમાં સેમ થશે. 2 4 6 પાઈ બંધ ઇલેક્ટ્રોન 6 પાઈ ઇલેક્ટ્રોન અને 6 અનસેડ ઇલેક્ટ્રોન ટોટલ 12 ઇલેક્ટ્રોન. આની અંદર પણ સરવાળો સમાન થવો જોઈએ. 2 4 6 8 10 અને 12 ઇલેક્ટ્રોન. આમ પાઈ ઇલેક્ટ્રોન અને અનસેડ ઇલેક્ટ્રોનનો સરવાળો સેમ થાય છે. હવે ચક્રમાં પાઈ ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન થશે. લોન પેર અહીંયા આગળ નજીકના કાર્બન પરમાણુ વચ્ચે ડિલોકલાઇઝ થશે ત્યારે પાઈ ઇલેક્ટ્રોન અહીંયા આગળ શિફ્ટ થશે. બાકીના પરમાણુનું સ્થાન એમને બતાવી દઈએ અને બંધનું સ્થાન પણ બતાવી દઈએ. કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ. ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન હતો તટસ્થ થશે કારણ કે ઓક્સિજનના સંયોજતા ઇલેક્ટ્રોન 6 2 2 4 એટલે કે 6 6 બરાબર 0. ઓક્સિજનનો પણ કોઈ પણ પ્રકારનો ફોર્મલ ચાર્જ નહીં હોય. પહેલા સ્થાનની અંદર ઋણ વીજભાર.
ત્રણ અબંધકારક ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન યુગ્મ અને આ પ્રકારે છેલ્લું સંસ્પંદન સૂત્ર. આ પ્રકારે 6 સંસ્પંદન સૂત્રો થશે. ફિનાઇલ સાયનાઇડ આપણે લઈએ. ફિનાઇલ સાયનાઇડ ની અંદર કાર્બન પરમાણુ નાઇટ્રોજન પરમાણુ સાથે ટ્રિપલ બોન્ડ થી જોડાયેલ છે. સી ટ્રિપલ બોન્ડ N. નાઇટ્રોજન પાસે ટોટલ કેટલા 5 સંયોજકતા ઇલેક્ટ્રોન, 3 બંધ બનાવવામાં વપરાયેલા છે, એટલે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બાકી રહેશે. એટલે કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ તમે બંધની સંખ્યાને આધારે મિત્રો નક્કી કરી શકો. દાખલા તરીકે ક્લોરીન પરમાણુ પાસે 7 સંયોજકતા ઇલેક્ટ્રોન, એક બંધથી જોડાયેલો છે તો 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે 6 અનસેટ થાય. ઓક્સિજન પરમાણુ તો અહીંયા ઓક્સિજન પરમાણુ ડબલ બોન્ડ થી જોડાયેલો છે, 6 સંયોજકતા ઇલેક્ટ્રોન માંથી 2 ઇલેક્ટ્રોન સહસંયોજક બંધ બનાવવા પડી ગયા તો 6 માંથી 4 ઇલેક્ટ્રોન બાકી રહ્યા તો 2 અનપેર્ડ ઇલેક્ટ્રોન થશે. બરોબર? એટલે અનપેર્ડ ઇલેક્ટ્રોન પેર્ડ ઇલેક્ટ્રોન નોન પેર્ડ ઇલેક્ટ્રોન ની ગોખવાની જરૂર નથી. ઓકે, ચલો પરમાણુનું સ્થાન એમને પહેલા દોરી દઈએ. આપણે એકલ બંધનું સ્થાન બતાવી દઈએ. સાયનો સમૂહ, સમૂહનો પરમાણુ, સાયનો સમૂહ એટલે મેટા નિર્દેશક સમૂહ. કાર્બન કરતા નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધુ અને ડબલ બોન્ડ થી ટ્રિપલ બોન્ડ થી જોડાયેલો છે. તો સમૂહનો પરમાણુ ઓછામાં ઓછા એક દ્વિબંધ કે ત્રિબંધ થી જોડાયેલો હોય તો -m અસર અનુસાર તો અહીંયા આગળ પાઈ ઇલેક્ટ્રોન નું ડિલોકલાઇઝેશન થશે. એટલે આ કાર્બન ઉપર ધન વીજભાર આવે ત્યારે આ ચક્રનો પાઈ બંધ એ કાર્બન, ચક્રના કાર્બન અને સમૂહના કાર્બન વચ્ચે ડિલોકલાઇઝ થશે. એટલે કાર્બન કાર્બન દ્વિબંધ, ત્રિબંધમાંથી એક પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન પરમાણુ ઉપર ખસ્યું એટલે નાઇટ્રોજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બાકીના પાઈ બંધ એમને બતાવીએ. આ પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આગળ ડિલોકલાઇઝ થશે એટલે ઓર્થો સ્થાનની અંદર ધન વીજભાર. હવે જોઈએ ફિનાઇલ સાયનાઇડ તો નોન પોલર સ્ટ્રક્ચર. અહીંયા આગળ જોઈએ તો ઓર્થો સ્થાનની અંદર કાર્બન ઉપર ધન વીજભાર છે. કાર્બનના 4 સંયોજકતા ઇલેક્ટ્રોન 4 સહસંયોજક બંધ બનાવવામાં વપરાયેલ છે. નાઇટ્રોજનના ટોટલ 5 સંયોજકતા ઇલેક્ટ્રોન. નાઇટ્રોજન ઉપરનો ફોર્મલ ચાર્જ ગણીએ તો નાઇટ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન 5 ઓછા 2 બંધ બનાવવામાં વપરાયા 5 - 2 અને 4 અનસેડ ઇલેક્ટ્રોન તો 5 - 2 - 4 એટલે કે 5 - 6 એટલે નાઇટ્રોજન ઉપર 1 એકમ ઋણ વીજભાર આવશે. એટલે 1 એકમ ઋણ વીજભાર, 1 એકમ ધન વીજભાર, નેટ ચાર્જ 0. પાઈ ઇલેક્ટ્રોન અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યાનો સરવાળો કરી દઈએ તો 2 4 6 8 અને 10 ટ્રિપલ બંધ છે એટલે 2 પાઈ બંધ, 2 પાઈ બંધ એટલે 4 ઇલેક્ટ્રોન એટલે 4 6 8 6 જો 2 4 6 8 10 અને 12 તો 2 અનસેડ ઇલેક્ટ્રોન અને 10 પાઈ ઇલેક્ટ્રોન. સરવાળો જોઈ લઈએ ટોટલ. ચલો 2 4 6 ને 8 પાઈ ઇલેક્ટ્રોન છે અને 4 અનસેડ ઇલેક્ટ્રોન એટલે ટોટલ સંખ્યા 12 થઈ ગઈ. આમાં કેટલા હતા પાઈ ઇલેક્ટ્રોન? 2 4 6 8 10 પાઈ ઇલેક્ટ્રોન અને 2 અનસેડ ઇલેક્ટ્રોન હતા તો 10 + 2 12 8 + 4 તેઓ ટોટલ સંખ્યા જળવાય છે. હવે ચક્રમાં પાઈ ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન થશે, બાકીના પરમાણુનું સ્થાન સેમ રહેશે તો એમને બતાવી દઈએ. કાર્બન અને નાઇટ્રોજન પરમાણુ બતાવી દઈએ, ડબલ બોન્ડ હતો એમને બતાવી દઈએ. નાઇટ્રોજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઋણ વીજભાર, 2 કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ. આ પાઈ ઇલેક્ટ્રોન સેમ છે, ડિલોકલાઇઝેશન આનું થાય છે એટલે પાઈ બંધ અહીં આગળ આવે ત્યારે પેરા સ્થાનની અંદર ધન વીજભાર થાય. આગળ બતાવીએ એમ કે જ્યારે મેટા નિર્દેશક સમૂહ હોય ત્યારે ઓર્થો ને પેરા સ્થાનમાં ધન વીજભાર આવવું જોઈએ. એટલે કે ઇલેક્ટ્રોન ઘનતા ઓર્થો ને પેરામાં ઘટી એટલે કે મેટા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધુ. એટલે જો સૂત્રો દોરવામાં ભૂલ થઈ હોય તો તે પણ પકડાઈ જાય મિત્રો. ચલો હવે એના પછીનું નેક્સ્ટ સંસ્પંદન સૂત્ર દોરવું છે તો
આ પાઈ ઇલેક્ટ્રોન ડિલોકલાઇઝેશન થશે. ડિલોકલાઇઝેશનની દિશા એક જ વખત પકડવાની, ક્લોકવાઇઝ તો છે, ક્લોકવાઇઝ, ફરી પાછા વાય નહીં, એન્ટી ક્લોકવાઇઝ, એટલે સેમ સૂત્ર પાછું આવી જાય. તો ચલો, કાર્બન નાઇટ્રોજન વચ્ચે દ્વિબંધ, નાઇટ્રોજન ઉપર ટોટલ 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, 1 એકમ ઋણ વીજભાર. આ પાઈ બંધ એમને એમ, આ પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ અહીં ખસે છે, એટલે અહીંયા આગળ ઓર્થો સ્થાનની અંદર ધન વીજભાર. ઓકે, ચલો હવે ધન વીજભાર. ધન વીજભારના એકંતરે એટલે કે ઇલેક્ટ્રોનની ઉણપ પૂરી કરવા માટે નજીકમાં પાઈ બંધ અહીં આગળ છે, પાઈ ઇલેક્ટ્રોન, તો પાઈ ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન અહીં આગળ થાય. આ કાર્બન ઉપર ધન વીજભાર આવે, ધન વીજભાર આવે એટલે એની ઇલેક્ટ્રોન ઉણપ પૂરી કરવા માટે લોન પેનનું પાઈ ઇલેક્ટ્રોનમાં કન્વર્ઝન થાય. એટલે આ પ્રકારે છેલ્લું સંસ્પંદન સૂત્ર મળશે. નાઇટ્રોજન ઉપર 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા, 1 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું પાઈ ઇલેક્ટ્રોનમાં કન્વર્ઝન થયું, એટલે નાઇટ્રોજન ઉપર કેવો આવશે? તટસ્થ બની જશે. હવે દ્વિવિસ્થાપિત સંયોજનોના સંસ્પંદન સૂત્રો દોરીએ. મોનો વિસ્થાપિત બેન્ઝીન ના જોયા, હવે દ્વિવિસ્થાપિત એટલે 2 સમૂહ ઓર્થો સ્થાનની અંદર હોય, 2 પેરા સ્થાનમાં હોય અને મેટા સ્થાનમાં હોય, તેવા સંયોજનોના સંસ્પંદન સૂત્રો દોરીએ. તો તેની અંદર ફિનોલ અને બેન્ઝોઇક એસિડ ની એસિડિકતામાં આપણે એક વસ્તુ શીખ્યા હતા કે ફિનોલ ના ઓર્થો, મેટા અને પેરા સમઘટકો પૈકી મેટા વિસ્થાપિત સમઘટકમાં રહેલ મેટા સ્થાનનો ક્રિયાશીલ સમૂહ સંસ્પંદનમાં ભાગ લેતો નથી. આવી એક શાબ્દિક આપણે વાત જોઈ હતી. પણ આજે સંસ્પંદન સૂત્રો દ્વારા જોઈએ કે ખરેખર મેટા સ્થાનમાં રહેલ ક્રિયાશીલ સમૂહ સંસ્પંદનમાં ભાગ લેતું નથી, ઓર્થો અને પેરામાં ભાગ લે છે કે કેમ તે સંસ્પંદન સૂત્રોને આધારે જોઈએ. તો સૌપ્રથમ લઈએ આપણે ફિનોલના 3 સમઘટકો. એમાં ઓર્થો નાઇટ્રોફિનોલ લઈએ, ઓર્થો નાઇટ્રોફિનોલ. નાઇટ્રોજન પરમાણુ એક ઓક્સિજન સાથે ડબલ બોન્ડથી, બીજા ઓક્સિજન સાથે સિંગલ બોન્ડથી, અહીં આગળ 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ ઓક્સિજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, નાઇટ્રોજન ઉપર ધન વીજભાર, આ પ્રકારે થશે. હવે સંસ્પંદન સૂત્રો દોરીએ. તો ફિનોલ અહીંથી શરૂઆત કરીશું આપણે. પહેલા ઓક્સિજન નો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીં વપરાશે. સંસ્પંદન સૂત્ર દોરવા માટે બાકીના સંસ્પંદન સૂત્રોમાં પરમાણુનું સ્થાન પહેલા દોરી દઈશું. પરમાણુનું સ્થાન સેમ, એકલ બંધનું સ્થાન સેમ. ચલો, ઓક્સિજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા, એમાં 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન અને ઓક્સિજન વચ્ચે સ્થાનીકૃત થશે અને આ પાઈ ઇલેક્ટ્રોન જે હતો એ પાઈ ઇલેક્ટ્રોનનું ઓર્થો સ્થાનની અંદર ડિલોકલાઇઝેશન થશે. બાકીના બંધના સ્થાન સેમ. નાઇટ્રોજન ઉપર ધન વીજભાર, 2 પૈકી 1 ઓક્સિજન સાથે ડબલ બોન્ડથી, 1 ઓક્સિજન સાથે સિંગલ બોન્ડથી જોડાયેલો છે, એટલે આ પ્રકારે થશે. ફટાફટ આપણે દોરીએ છીએ મિત્રો. ચલો, હવે આ પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ અહીં આગળ આવ્યું, એટલે અહીં આગળ આવશે ઋણ વીજભાર. ઓકે, ચલો હવે અહીં આગળ શું થયું? નાઇટ્રોજન ઉપર ધન વીજભાર, ઓક્સિજન ઉપર, કાર્બન ઉપર ઋણ વીજભાર. 2 અનલાઇક ચાર્જ જ્યારે નજીક હોય ત્યારે શું થાય? આકર્ષણ વધુ, બંધારણ વધુ સ્ટેબલ થાય. આ બંધારણીય સૂત્રમાં 1 એકમ ધન વીજભાર, 1 એકમ ઋણ વીજભાર, નેટ ચાર્જ 0. આની અંદર જોઈએ તો નાઇટ્રોજન ઉપર ધન વીજભાર, અહીં આગળ ઋણ વીજભાર. અહીં ઓક્સિજન, કાર્બન ઉપર 1 એકમ ઋણ વીજભાર છે. ઓક્સિજન ઉપરનો ફોર્મલ ચાર્જ ગણીએ તો ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન 6, 2 કાર્બન સાથે અને 1 હાઇડ્રોજન સાથે 3 બંધ બનાવે છે. તો 6 - 3 અને 2 અનશેર્ડ ઇલેક્ટ્રોન, તો 6 - 5 એટલે 1 એકમ ધન વીજભાર થશે. 6 - 5 એટલે +1 એટલે 1 એકમ ધન વીજભાર. તો 2 એકમ ધન વીજભાર, 1 ઓક્સિજન ઉપર, 1 નાઇટ્રોજન ઉપર, ઋણ વીજભાર 1 કાર્બન ઉપર, 1 ઓક્સિજન ઉપર,
तो 2 એકમ ઋણ વીજભાર અને 2 એકમ ધન વીજભાર એટલે નેટ ચાર્જ 0 થશે. પાઈ ઇલેક્ટ્રોન અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યાનો સરવાળો સેમ છે કે જોઈ લઈએ. તો 2 4 6 અને 8 ટોટલ 8 પાઈ ઇલેક્ટ્રોન. અનસેડ ઇલેક્ટ્રોન 2 4 6 8 10 12 ને 14 ટોટલ 22 થવા જોઈએ. ચલો આની અંદર જોઈએ 2 4 6 અને 8 પાઈ ઇલેક્ટ્રોન પ્લસ 2 4 6 8 10 12 ને 14 તો ટોટલ સંખ્યા સમાન છે. નેટ ચાર્જ પણ સેમ છે. પાઈ ઇલેક્ટ્રોન અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું ડિલોકલાઇઝેશન થયેલું છે. પરમાણુનું સ્થાન સેમ છે. એકલ બંધનું સ્થાન સેમ છે. ઓકે, હવે નેક્સ્ટ સૂત્ર આપણે દોરવું છે. ફરીથી પાછા પરમાણુ સેમ બતાવી દઈએ. પરમાણુનું સ્થાન સેમ. OH નાઇટ્રોજન ઓક્સિજન ઓક્સિજન. અહીંયા આગળ ડબલ બોન્ડ, એક લોન પેર, એક એકમ ધન વીજભાર. હવે ડિલોકલાઇઝેશન અહીંથી શરૂ આપણે કર્યું છે. એક એકમ ઋણ વીજભાર હતું. હવે આ પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ હતું, અરે સોરી લોન પેર, એ ડિલોકલાઇઝ થઈને અહીંયા આગળ આવે ત્યારે આ પાઈ ઇલેક્ટ્રોન ખસશે અહીંયા આગળ અને પેરાસ્થાનની અંદર ઋણ વીજભાર આવે. બીજી શક્યતા એવી થાય કે આ લોન પેર એ નાઇટ્રોજન પરમાણુ પર ધન વીજભાર છે એટલે નાઇટ્રોજન ઉપરનો ધન વીજભાર પૂરો કરવા માટે શું કરશે? પાઈ ઇલેક્ટ્રોન તરત જ કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે સ્થાનીકૃત થશે અને નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચેનું પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ એ ઓક્સિજન ઉપર આ રીતે શિફ્ટ થશે. આ લોન પેર હતા એ કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે અને આ પ્રકારે બાકીના પાઈ બંધ સેમ. કાર્બન નાઇટ્રોજન વચ્ચે દ્વિબંધ, નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચે એકલ બંધ. 3 લોન પેર અહીંયા આગળ બતાવી દઈશું. સેમ અહીંયા આગળ 3 લોન પેર. ઋણ વીજભાર, નાઇટ્રોજન પાસે પાછો ધન વીજભાર. ચલો નેટ ચાર્જ થઈ જાય છે 0. ચેક કરીએ. +2 -2 નેટ ચાર્જ 0. પાઈ બંધની સંખ્યા ગણી દો. 1 2 3 4 1 2 3 4 અને લોન પેરની સંખ્યા બંને ઓક્સિજન ઉપર ટોટલ 6 6 દુ 12 12 ને 2 14 એટલે 8 + 14 એટલે 22 ટોટલ સંખ્યા થઈ જાય છે. ચલો એના પછી આગળ વધીએ તો આ પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ હતું શું થાય? ફરીથી પાછું અહીંયા આગળ આવશે. આ પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવશે અને આ પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવશે. તો OH પ્લસ વીજભાર, 2 ઇલેક્ટ્રોન, નાઇટ્રોજન ઉપર ઓક્સિજન પરમાણુ. આ પરમાણુ સેમ બતાવી દઈએ આપણે. ડબલ બોન્ડ, એકલ બંધ અને 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઋણ વીજભાર. અહીં ડબલ બોન્ડ આવશે. અહીં પાઈ ઇલેક્ટ્રોન અને પાઈ બંધ. નાઇટ્રોજન ઉપર ધન વીજભાર અને આ નાઇટ્રોજન ઉપર 3 માંથી 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બાકી રહેશે. નેગેટિવ ચાર્જ, અરે સોરી, અહીં આગળ આવશે ન્યુટ્રલ થઈ જશે અને આ પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ અહીં આગળ ખસશે. એટલે આ પ્રકાર નેટ ચાર્જ 0 થવો જોઈએ. બરોબર. જો આ પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ ખસીને અહીં આગળ આવે અને આને તમે ના ખસે તો 2 પાઈ બંધ જોડે થઈ જાય. 2 પાઈ બંધ જોડે થાય અને પરિણામે શું થાય? સંસ્પંદન સૂત્ર તમારું ખોટું પડશે. 2 નજીક પાઈ બંધ હોવા જોઈએ નહીં, કારણ કે એક પણ સંસ્પંદન સૂત્રમાં પાસ પાસે 2 પાઈ બંધ નથી એટલે આવું સૂત્ર થશે. ચલો ત્યારબાદ આ લોન પેર અહીંયા આગળ ડિલોકલાઇઝ થાય. આ અહીંયા આગળ આવશે. આ પ્રકારે થશે. ડબલ બોન્ડ,
ઓકે, +2 -2 અને છેલ્લે આ પ્રકારે સૂત્ર થશે નાઇટ્રોજન ઉપર +4 નેટ ચાર્જ 0. આમ ટોટલ 1 2 3 4 5 અને 6 સંસ્પંદન સૂત્રો થશે. તો ઓર્થોસ્થાનની અંદર રહેલ NO2 સમૂહ સંસ્પંદનમાં ભાગ લે છે એ આપણે જોયું. સેમ તમે મેટા માટે લો, પેરા માટે લો તો યાદ રીતે સંસ્પંદન સૂત્રો જોવા મળે. પેરા સ્થાનમાં રહેલ ક્રિયાશીલ સમૂહ પણ સંસ્પંદનમાં ભાગ લેશે, પરંતુ આપણે જોઈએ કે મેટા સ્થાનમાં જ્યારે ક્રિયાશીલ સમૂહ હોય ત્યારે સંસ્પંદનમાં ભાગ લે છે કે કેમ ચેક કરીએ આપણે. NO2 સમૂહ આ રીતે ટોટલ અહીંયા આગળ 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બતાવવાના મિત્રો તો એક વખતે. ચાલો, પાઈ ઇલેક્ટ્રોન લોન પેર નું પાઈ ઇલેક્ટ્રોન નું કન્વર્ઝન આ અહીંયા આગળ આવશે. બાકીના સ્થાન સેમ બતાવી દઈએ. તો પરમાણુનું સ્થાન સેમ, ઓક્સિજન હાઇડ્રોજન, નાઇટ્રોજન ઓક્સિજન ડબલ બોન્ડ, 2 લોન પેર, 3 લોન પેર, નેગેટિવ ચાર્જ અને અહીંયા આગળ નાઇટ્રોજન વર્ધન બીજવાર. બાકીના બે પાઇબંધનું સ્થાન સેમ બતાવી દઈએ. 2 લોન પેર પૈકી 1 લોન પેર નું કાર્બન ઓક્સિજન વચ્ચે ડિલોકલાઇઝેશન થતો, કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ. અહીં તમારું પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ લોન પેરમાં કન્વર્ટ થાય એટલે ઋણ વીજભાર. ચલો, નેટ ચાર્જ +-0 +-, ઓક્સિજન ઉપર જોઈએ તો 6 લોન પેર, 6 - 3 - 2 6 - 5 +1. એના પછીનું નેક્સ્ટ સૂત્ર દોરવા માટે પરમાણુનું સ્થાન સેમ દોરી દો મિત્રો. OH ડબલ બોન્ડ, 2 લોન પેર, +4 નાઇટ્રોજન ઓક્સિજન આ રીતે. ચલો, હવે આ લોન પેર અહીં આગળ આવે ત્યારે બે શક્યતા થાય કે આ પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ અહીં ખસે. બરોબર, એક જ શક્યતા રહેશે. જોજો મિત્ર, સોરી, આ લોન પેર નું અહીં આગળ કન્વર્ઝન થાય ત્યારે આ લોન પેરના એકલ બંધ પાઈબંધ નથી. અહીં આગળ એકલ બંધ અને પાઈબંધ, તો આ પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ અહીં આગળ ડિલોકલાઇઝ થશે. કારણ કે અહીં આગળ પેલામાં આપણે જોયું કે આ લોન પેર હતું, જે લોન પેરના એકાંતરે સમૂહમાં પાઈબંધ હતો. લોન પેર એકલ બંધ અને પાઈબંધ. અહીં આગળ લોન પેર એકલ બંધ છે એટલે NO2 સમૂહ સંસ્પંદનમાં ભાગ લઈને, કારણ કે અહીં આગળ લોન પેર એકલ બંધ અને દ્વિબંધ એટલે આ પાઈ ઇલેક્ટ્રોન નું ડિલોકલાઇઝેશન અહીં આગળ થશે. પેરા સ્થાનની અંદર ઋણિજભાર થશે, અહીં આગળ આવશે દ્વિબંધ. બાકી નાઇટ્રો સમૂહ પર જેમ હતા લોન પેર બંધની સંખ્યા સેમ. ચલો, અને અહીં આગળ દ્વિબંધ. હવે આ પાઈ ઇલેક્ટ્રોન ઓર્થો સ્થાનની અંદર જશે, લોન પેર અહીં આગળ શિફ્ટ થશે. તો પરમાણુનું સ્થાન બતાવી દઈએ સેમ. આના પર 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ડબલ બોન્ડ, 2 લોન પેર અહીં આગળ બતાવી દેવાના છે. આના ઉપર ઋણ વીજભાર, નાઇટ્રોજન ઉપર ધન વીજભાર. પાઈ બંધ એમને આ લોન પેર પાઈ ઇલેક્ટ્રોનમાં કન્વર્ટ થાય છે અને પાઈ ઇલેક્ટ્રોન નું લોન પેરમાં ઋણ વીજભાર. +2 - 2 નેટ ચાર્જ 0. ચલો, હવે લોન પેર અહીં આગળ શિફ્ટ થશે, પાઈ ઇલેક્ટ્રોન અહીં આગળ થશે એટલે નાઇટ્રોજન ઉપર +4
ઓક્સિજન, હાઇડ્રોજન, પાઈ ઇલેક્ટ્રોન લોન પેર ની અંદર કન્વર્ટ, બે લોન પેર આ રીતે પાઈ બંધ, આ તમારું પાંચમું સંસ્પંદન સૂત્ર. હવે તો મેટા સ્થાનમાં છે ત્યારે મેટા સ્થાનમાં રહેલ ક્રિયાશીલ સમૂહ સંસ્પંદનમાં ભાગ લેતું નથી. સાથે સાથે ઓર્થો અને પેરામાં 6 સંસ્પંદન સૂત્રો જોવા મળશે, જ્યારે મેટા વિસ્થાપિત સંઘટકમાં 5 સંસ્પંદન સૂત્રો જોવા મળશે. થેન્ક યુ ફોર વોચિંગ.